હાજી, કોણ બોલો છો? હું યાકુબ મુતવા બોલું છું, સામાજિક કાર્યકર અને ફલાઉલ મુસ્લિમીન કચ્છ સંસ્થાનો પ્રમુખ છું. જી, ક્યાં ગામથી? આપણે ઢોરા ગામથી. ઢોરા તાલુકો, જિલ્લો? જિલ્લો કચ્છ અને તાલુકો? નખત્રાણા. નખત્રાણા તાલુકો. જી, શું સમસ્યા છે મુતવા સાહેબ? સમસ્યા અમારી હતી કે બન્નીમાં ચિતા પ્રોજેક્ટની સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી, જેનું અમે વિરોધ પ્રદર્શન કર્યું, જિલ્લા કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યો, રજૂઆતો કરી, તો પણ બળ જબરદસ્તી પૂર્વક મંજૂરી આપી દેવામાં આવી. મંજૂરી આપી દેવા બાદ આ ચિતાઓ માટે ચિત્તલ હરણો લાવાયા. જે હરણો બન્નીમાં ગોરેવાલી ગામની બાજુમાં એક વાળો છે ફોરેસ્ટનો, વનતંત્રનું જેનું કબજો છે. આમાં 100 હેક્ટર જમીનમાં ફેન્સિંગ કરી અને આમાં નાખાયા. ફેન્સિંગમાં હરણ એક મરી ગયો. ફોરેસ્ટ વિભાગ કહે છે શિયાળના કારણે મરી ગયો, પણ હકીકત એ હતી કે ફોરેસ્ટ વિભાગ દ્વારા ખોદેલ ખાઈમાં પડી અને એની ટાંગ તૂટી ગઈ. ટાંગ તૂટ્યા બાદ માઝૂર થઈ ગયો હરણ. ત્યારબાદ એના ઉપર શિયાળે હુમલો કર્યો અને મરી ગયો. પછી એના બાદ અનગિનત હરણો, મને માહિતી મળી છે ત્યાં મુજબ 6 જેટલા હરણોના મોત થયા છે અને ફોરેસ્ટ વિભાગ કહે છે કે મોત નથી થયા. તો મેં લિખિતમાં જિલ્લા કલેક્ટર સાહેબને અરજી આપી કે અમને અંદર જવાની મંજૂરી આપો, પણ ફોરેસ્ટ વિભાગે ચોખ્ખી મંજૂરી ના પાડી અને BM પટેલ અને ત્યાં જે અધિકારીઓ છે એ કે તમે જબરદસ્તી પૂર્વક અંદર આવશો તો અમને પોલીસ બોલાવવી પડશે. અંદર આવવાની ચોખ્ખી ના પાડી, પણ હકીકતમાં ત્યાં 6 જેટલા હરણોના મોત થયા છે અને મોતના કારણ એક ટેમ્પરેચર છે, જે હરણ 30 ડિગ્રીનું ટેમ્પરેચર સહન કરી શકે એવી મને માહિતી છે, અને ત્યાં તે સમયે 46 ડિગ્રી હતી. ઓહો, એટલે ગરમીનું પ્રમાણ વધી ગયું. ગરમીનું પ્રમાણ વધી ગયું એટલા કારણે મર્યા. અને બીજા મર્યા આપણે ત્યાંના વાતાવરણ અને ઝેરી સાપો હોય કે શિયાળ હોય. વનતંત્રના અધિકારીઓ અત્યારે કહે છે કે શિયાળના કારણે મર્યા. તો હકીકતમાં વનતંત્રને પહેલા સર્વે કરતી વખતે ખબર હોવી જોઈએ કે આ વિસ્તારમાં શિયાળ છે, અને સાહેબે કીધું કે શિયાળ ફેન્સિંગ નીચે ખાડો કરીને પણ આવી શકે. તો એ સાહેબને પૂરી માહિતી અગાઉ હોવી જોઈએ કે શિયાળ નીચેથી આવશે, એની શું વ્યવસ્થા કર. અગર આવી જ રીતે શિયાળ એને મારતા ના રહેશે તો શું વનતંત્ર બધા શિયાળોને મારી નાખશે? આવા અનેક પ્રશ્નો આના ઉપર ઉપડે છે અને વનતંત્ર આને બચાવવાની કોશિશ કરી છે, અને જે પણ અવાજ ઉપાડે છે એને દબાવવાના પ્રયાસ વનતંત્રના અધિકારીઓ કરી રહ્યા છે. જી મુતવા સાહેબ, આ ઘટના બની એ કેટલા સમય દરમિયાન બની? ધારો કે અત્યારે તમે મને ફોન કરો છો એ આજની તારીખ છે 20 નવેમ્બર અને બુધવાર, બરોબર, 2024, અને રાતે તમે મને 8:30 વાગે ફોન કરો છો. આ ઘટના બની છે કેટલો ટાઈમ થયો? ઘટના બની તેને લગભગ એક મર્યો તેને 1 મહિનો થઈ ગયો અને વાતને છુપાવી રાખવામાં આવી. પછી ત્યાં જે લોકો અંદર જાય છે અને ચોકીદાર વગેરેમાં નોકરી કરે છે તેના લીધે માહિતી ધીરે ધીરે બહાર આવી. ત્યારે મેં આને પૂછા કરી કે ટ્વિટર ઉપર એક ટ્વીટ કર્યો કે ભાઈ ફોરેસ્ટના વાડામાં હરણનું મોત થયું છે. ત્યારે સાહેબે એક ન્યૂઝપેપરને સફાઈ આપતા કીધું કે શિયાળના કારણે મોત થયું છે, જે અગાઉ થાય છે. ત્યારબાદ આ મુદ્દો લાઇટમાં આવ્યો અને મેં વધુ તપાસ કરી. ત્યારે મને જાણવા મળ્યો કે હકીકતમાં એક નહીં પણ 6 જેટલા હરણોના મોત થયા છે. અને વનતંત્ર અત્યારે કહે છે કે અમે આ બાબતે સફાઈ આપવા નથી માંગતા કે ઇન્ટરવ્યુ પણ મીડિયા ચેનલ સમક્ષ આપવા નથી માંગતા અધિકારીઓ, પણ અંદર કોઈને આવવા પણ નથી દેતા, મીડિયાને પણ અલાઉડ નથી કરતા. જી બરાબર. આના કોઈ ફોટોગ્રાફ કે કોઈ આપણી બીજા અંદર વગર, મેં કીધું હું વગર મોબાઈલ અંદર ખાલી હરણો માટે ચણા લઈને જાઉં છું, જે ખાય છે ડોક્ટરના કહેવા પ્રમાણે ચણા ખાય, ચણા લઈને જાઉં છું એને ખાવા માટે. એ પણ મેં જીવદયા દિવસ હતો ત્યારે કીધું કે આ દિવસ મહત્વનો દિવસ છે, આ દિવસે મને મંજૂરી આપો. ચોખ્ખી ના પાડી છે કે તમે ચણા લઈ પણ અંદર નહીં જઈ શકો. કેટલા હરણ એ લોકો લઈ આવ્યા હતા? ટોટલ 20 લઈ આવ્યા હતા અને એમાંથી હરણ અત્યારે 14 બચ્યા છે. ઓકે, આના એવિડન્સ ધારો કે અત્યારે હું આ ન્યૂઝ રિલીઝ કરું તો કદાચ 20 હોય તો આપ પણ ખોટા પડો અને મારી ચેનલ ઉપર પણ જે છે અધૂરી માહિતી રજૂ કરવાનો એક આક્ષેપ થાય. તો ખરેખર 14 જ છે એનો આધાર પુરાવો કોઈ ખરો મુતવા સાહેબ? એનું આધાર પુરાવો મેં
ત્યાંના જે ચોકીદાર છે અને તેના અંદર જે કામ કરતા લોકો છે અને 2-3 લોકો ત્યાંના સ્થાનિક ગામના છે, બધાને મેં મોકલ્યા કે તમે ટ્રાય કરો, મને નથી આવવા દેતો, તમને આવવા દેશે. તો તે લોકોએ 14 સિવાય એક પણ હરણ વધુ દેખાયું નહીં. ઓકે, મરી ગયા છે એના કોઈ ફોટોગ્રાફ કે એના એવિડન્સ ખરા કે એને પછી ક્યાં ગયા મરેલા? ધારો કે કારણ કે આ તો બહુ સંરક્ષિત પ્રાણીઓ છે એટલે એને સરકારને પણ જવાબ દેવો પડે. હા, એ કારણ છે એ લઈ આવ્યા હતા પોસ્ટમોર્ટમ માટે. બાકી જેટલા પણ છે એની આ લોકોને કોઈ પણ ફોરેસ્ટ માહિતી મીડિયા સમક્ષ લાવવા માંગતો નથી. તો બાકીના 5 ક્યાં ગયા? હા, એની માહિતી જ નથી આપવા માંગતો ફોરેસ્ટ વિભાગ. પણ એ તો છુપાવી નહીં શકે ને, કારણ કે આ તો એક જે છે એ રેકોર્ડ ઉપર છે અને એમાં કોઈ પણ કર્મચારી અંદર જવાની પરમિશન જ નથી આપતા. પણ એ સત્ય જો કદાચ જો એ 5 મરી ગયા છે, ધારો કે 6 મર્યા જેમાંથી એક જાહેર થયું છે, બરાબર છે, એને જાહેર કરી નાખ્યું ને કે એક મર્યું છે, એનું પોસ્ટમોર્ટમ થયું. બાકીના 5 ને જો કદાચ મર્યા છે તો એને છુપાવી તો શકશો નહીં તમે, ક્યારે પણ જે છે ઉજાગર તો કરવું જ પડશે. ઉજાગર કરવું પડશે, પણ એ છટકબારીઓ અને જગ્યાઓ જોઈએ છે કે કેવી રીતે આમાંથી નીકળવું. બન્નીના લોકો ઉપર શિકારનો આક્ષેપ કરવું કે શિયાળ ઉપર આક્ષેપ કરવું કે ખાઈ ઉપર તો નહીં જ કરે, એ પોતે ખોદી છે એટલે એ આક્ષેપ કરવાના. અને પહેલો હરણનું જે થોપ્યો છે શિયાળ ઉપર થોપી દીધો, પણ હકીકતમાં શિયાળ હરણની પગમાં તૂટ્યા બાદ શિયાળે હુમલો કરે છે. પહેલા હુમલો હરણ ભાગી ન શક્યો એટલે શિયાળે એનો શિકાર કરી લીધો, બરાબર ને? હા, અન્યથા હરણ અને શિયાળની સ્પીડ તો બધાને ખ્યાલ હશે. હા, એટલે હરણની સ્પીડ જે છે વધારે જોઈએ એટલે શિયાળ એનો શિકાર ન કરી શકે. શિયાળ ન કરી શકે. ઓકે, પણ હવે આ જે આખી તાસીર છે, ધારો કે ત્યાં કને શિયાળ છે તો આ જગ્યાએ હરણ મૂકવા જોઈએ કે નહીં, આ બધું સર્વે કર્યા વગર જ, અધૂરી માહિતી વગર જ આ મૂકી દેવામાં આવ્યું છે. હકીકતમાં ફોરેસ્ટ વિભાગે કોઈ પણ સચોટ માહિતી વગર એને આટલું આ વિસ્તારનું નોલેજ નહોતું. મેં વારંવાર જિલ્લા કલેક્ટર સાહેબને પણ કીધું કે અહીંયાની આબોહવા છે એ ગીરથી અલગ છે. ગીર મીઠી ઝાડી અને મીઠી વનસ્પતિ વાળો વિસ્તાર છે અને આ વિસ્તાર જે છે આ ઝેરી સાપો અને ઝેરીલો વિસ્તાર છે. આ વિસ્તારમાં મજબૂત જાનવર કહી શકાય એવા ભેંસ જ ટકી શકે. આ વિસ્તારમાં કાંકરેજ ગાય પણ ખતમ થઈ ગઈ છે. આમાં હરણો કેવી રીતે દીખશે? તો આ ગંભીર પ્રશ્ન છે મુતવા સાહેબ. આ આપણો પાર્ટ 1 છે, પણ હું હજી આનું આખું એનાલિસિસ કરું છું અને એવિડન્સ શોધું છું અને શું સત્ય હકીકત છે, કારણ કે આપનો ઉદ્દેશ પણ એક ભારતીય નાગરિક તરીકે એક વન્ય જીવોને બચાવવાનો છે અને આપની જે છે આ પીડા હું સમજી શકું છું. કારણ કે જો ખરેખર આમાં કંઈક દબાવવામાં આવશે તો ખોટા લોકો આમાં ફસાઈ શકે છે અને જો સત્ય જો એના ઉપર પડદો પાડવામાં આવે છે તો એ પણ ગંભીર પ્રકારનો ગુનો ગણી શકાય. એટલે શું છે હકીકત એ તમે તપાસ કરાવો, હું પણ મારી રીતે તપાસ કરાવું છું અને આ અહેવાલ હું રજૂ કરી તંત્રનું ધ્યાન દોરવાનો આપણો ઉદ્દેશ છે અને આ ઉદ્દેશને કોઈ પણ પૂર્વગ્રહ લીધા વગર તંત્ર અને વનતંત્ર લે એવી અપેક્ષા છે. ખૂબ ખૂબ આભાર. તમારી જાગૃતિને પણ આ આપણી લડત ને આપણી જાગૃતિ જે છે એ ચાલુ રહેશે. ધન્યવાદ. અને ફોટોગ્રાફ કોઈ મળી શકશે મને ત્યાંના? હા, હું ત્યાંના જે એક વિડીયો છે જે મને સાહેબે જ મોકલ્યો હતો, BM પટેલે. જી, મને મોકલાવો. વિડીયો જૂનું છે એ હું મોકલાવો. અને પોસ્ટમોર્ટમ થયું છે એનો પણ કોઈ ફોટોગ્રાફ વિડીયો એ પણ મને મોકલાવો. અને અત્યારે જે અરજીની લિખિતમાં પણ એમ જ કીધું છે કે પોસ્ટમોર્ટમ તમે સાર્વજનિક કરો છો. હકીકતમાં કેવી રીતે મોત થયું છે એ કહે છે કે શિયાળ માટે થયો છે, તો શિયાળના પુરાવા તો હોવા જોઈએ. જી, એક એવિડન્સ મને એ આપો અને બીજું કે અત્યારે જે વિસ્તાર છે એ વિસ્તારના પણ ફોટો વિડીયો જે હોય એના પણ મને મોકલાવી શકો છો, બરોબર? ઓકે, ધન્યવાદ.